નમસ્કાર. આપણી આસપાસની દુનિયા વિજ્ઞાનના અજાયબીઓથી ભરેલી છે. કેટલીક વસ્તુઓ જેવી દેખાય છે તેવી હોતી નથી. આજે આપણે પદાર્થની એક એવી જ ભેદી અવસ્થા વિશે વાત કરવાના છીએ જે ન તો સાચું દ્રાવણ છે ન તો નિલંબન. એ છે કલીલની દુનિયા, ધ વર્લ્ડ ઇન બિટવીન. અને આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજાવવા માટે અમને માર્ગદર્શન મળ્યું છે સાધના વિદ્યાલય મોરદેવીના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા સાહેબનું. અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અચ્છા, ક્યારે વિચાર આવ્યો છે કે સવારનું ધુમ્મસ, ગ્લાસમાં ભરેલું દૂધ અને આકાશમાં તરતા વાદળો આ ત્રણેય દેખીતી રીતે સાવ અલગ વસ્તુઓમાં કંઈ કોમન હોઈ શકે? જવાબ છે હા, અને આ જવાબ જ આપણને વિજ્ઞાનના એક અદ્ભુત રહસ્ય તરફ દોરી જશે. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં સમજીશું કે કલીલ છે શું. પછી આપણે ટિન્ડલ અસર નામના એક પ્રયોગથી તેને ઓળખતા શીખીશું. ત્યારબાદ તેના ખાસ ગુણધર્મો જોઈશું અને છેલ્લે આપણી આસપાસ કયા કયા પ્રકારના કલીલ છુપાયેલા છે તેની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સીધો જ સવાલ, કલીલ એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો કલીલ એક એવું મિશ્રણ છે જે આપણને થોડો ભ્રમમાં નાખે છે. એ દેખાવમાં એકદમ સમાંગ લાગે, જાણે ખાંડ પાણીમાં ઓગળી ગઈ હોય એવું. પણ હકીકતમાં એ હોય છે વિષમાંગ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કલીલના કણોની સાઇઝ જ એની ખરી ઓળખ છે. એ સાચા દ્રાવણના કણો કરતાં મોટા હોય છે, પણ નિલંબનના કણો કરતાં નાના. બસ આ વચ્ચેની સાઇઝ જ કલીલને એના બધા જ જાદુઈ ગુણધર્મો આપે છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આપણે કોઈ મિશ્રણને જોઈને કેવી રીતે કહી શકીએ કે એ સાચું દ્રાવણ છે કે કલીલ? એના માટે વિજ્ઞાન પાસે એક બહુ જ સરસ કસોટી છે, જેનું નામ છે ટિન્ડલ અસર. ચલો જોઈએ એ શું છે. આ અસરને સમજવા માટે આપણે સાચા દ્રાવણ અને કલીલ વચ્ચેનો એક મુખ્ય તફાવત જોવો પડશે. જ્યારે આપણે સાચા દ્રાવણમાંથી પ્રકાશનું કિરણ પસાર કરીએ ત્યારે એનો રસ્તો આપણને બિલકુલ દેખાતો નથી. એ જાણે કે અદૃશ્ય થઈ જાય છે. અહીં જુઓ, આ બીકરમાં મીઠાનું પાણી છે, જે એક સાચું દ્રાવણ છે. જ્યારે લેઝરની લાઇટ એમાંથી પસાર થાય છે ત્યારે આપણને અંદર કંઈ જ દેખાતું નથી. કેમ? કારણ કે મીઠાના કણો એટલા બધા નાના છે કે એ પ્રકાશના કિરણને રોકી કે વિખેરી શકતા નથી. પ્રકાશ સીધો જ પસાર થઈ જાય છે. પણ હવે જુઓ અસલી જાદુ. આ બીજા બીકરમાં દૂધવાળું પાણી છે, જે એક કલીલ છે. જેવું લેઝરનું કિરણ એમાંથી પસાર થયું, તરત જ એનો આખો રસ્તો એકદમ સ્પષ્ટપણે ચમકવા લાગ્યો. આવું એટલા માટે થયું કારણ કે દૂધના જે મોટા કણો છે એ પ્રકાશ સાથે અથડાય છે અને એને ચારે બાજુ ફેલાવી દે છે, એટલે કે એનું વિખેરણ કરે છે. આ જે ઘટના છે ને એને જ કહેવાય છે ટિન્ડલ અસર. કલીલને ઓળખવાની આ જ ખરી નિશાની છે. તો ટિન્ડલ અસરથી આપણે કલીલને ઓળખી તો લીધું, પણ સવાલ એ છે કે એનામાં એવું તે શું ખાસ છે કે એના કણો નીચે બેસી નથી જતા? દૂધ કેમ પડ્યું પડ્યું ફાટી જાય પણ એના કણો તળિયે નથી જમા થતા? ચાલો એના ગુણધર્મોને નજીકથી જાણીએ. કલીલના કેટલાક ખાસ નિયમો છે. પહેલું, એ દેખાવમાં સમાંગ પણ બંધારણમાં વિષમાંગ છે. બીજું, એના કણો એટલા નાના છે કે નરી આંખે તો શું, સાદા માઇક્રોસ્કોપમાં પણ ના દેખાય. ત્રીજું, એ ટિન્ડલ અસર બતાવે છે, જે આપણે હમણાં જ જોયું. ચોથું અને સૌથી અગત્યનું, એ સ્થાયી હોય છે. અને પાંચમું, તમે એને ગાળીને અલગ ના કરી શકો. આ સ્થાયીતાનો ગુણધર્મ બહુ જ રસપ્રદ છે. એનો મતલબ એ છે કે કલીલના કણો ક્યારેય શાંતિથી બેસતા નથી. એ માધ્યમમાં સતત આમથી તેમ, તેમથી આમ એકદમ અસ્તવ્યસ્ત રીતે વાંકી ચૂકી ગતિ કરતા રહે છે. આ ગતિને બ્રાઉનિયન ગતિ કહેવાય છે, અને એના કારણે જ ગુરુત્વાકર્ષણ બળ એમને નીચે ખેંચી શકતું નથી. આ ચિત્રમાં ફરક એકદમ સ્પષ્ટ છે. ડાબી બાજુ કલીલ છે, જ્યાં કલાકો પછી પણ કણો એક સરખી રીતે ફેલાયેલા છે. પણ જમણી બાજુ માટીવાળું પાણી છે, જે એક નિલંબન છે. થોડી જ વારમાં માટીના ભારે કણો તળિયે જમા થઈ ગયા. બસ આ જ કલીલની સ્થિરતા છે જે તેને નિલંબનથી અલગ પાડે છે. ચાલો હવે લેબોરેટરીમાંથી બહાર નીકળીને આપણી આસપાસની દુનિયામાં જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે કલીલ આપણા જીવનમાં બધે જ છે. એને સમજવા માટે આપણે એનું વર્ગીકરણ કરવું પડશે. કોઈપણ કલીલના બે મુખ્ય ભાગ હોય છે. સમજવામાં સાવ સહેલું છે. જેમ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક હોય, બસ એવું જ અહીં છે. જે કણો ફેલાયેલા હોય એને પરિક્ષેપિત કલા કહેવાય,
અને જે માધ્યમમાં એ ફેલાયેલા હોય એને પરિક્ષેપણ માધ્યમ કહેવાય. તો ચાલો કલીલના પ્રકારો જોઈએ. પહેલો પ્રકાર છે એરોસોલ. અહીં માધ્યમ હંમેશા વાયુ એટલે કે હવા હોય છે. જ્યારે હવામાં પાણીના નાનકડા ટીપાં ફેલાય ત્યારે બને છે ધુમ્મસ અને વાદળ. અને જો હવામાં રાખ જેવા ઘન કણો ફેલાય તો એ બની જાય છે ધુમાડો. આ બંને એરોસોલના ઉત્તમ ઉદાહરણો છે. હવે માધ્યમ બદલીને પ્રવાહી લઈએ. જો પ્રવાહી માધ્યમમાં કોઈ ઘન પદાર્થના કણો હોય તો એને સોલ કહેવાય, જેમ કે કાદવવાળું પાણી અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા. પણ સૌથી રસપ્રદ છે ઇમલ્શન. જ્યારે એક પ્રવાહીમાં બીજા એવા પ્રવાહીના કણો હોય જે એમાં ભળતા નથી ત્યારે ઇમલ્શન બને છે. આપણું દૂધ પાણીમાં ચરબીનું ઇમલ્શન છે અને ફેસ ક્રીમ પણ તેલ અને પાણીનું ઇમલ્શન જ છે. હવે વાત કરીએ ફીણની. જ્યારે પ્રવાહીની અંદર વાયુના પરપોટા ફસાઈ જાય ત્યારે બને છે શેવિંગ ક્રીમ જેવો મુલાયમ ફીણ. પણ જો આ જ વાયુના પરપોટા કોઈ ઘન પદાર્થની અંદર ફસાઈ જાય તો બને છે ફોમ રબર, વાસણ ઘસવાની વાદળી કે પછી પ્યુમિસ પથ્થર. બંને ફીણ જ છે, બસ માધ્યમ અલગ અલગ છે. અને અંતે મારા 2 સૌથી મનપસંદ પ્રકારો. જેલ, જેમાં ઘન પદાર્થના માળખામાં પ્રવાહી ફસાયેલું હોય છે. ઉદાહરણ છે જેલી, ચીઝ અને માખણ. અને સૌથી અદ્ભુત ઘન સોલ, જેમાં એક ઘન પદાર્થમાં બીજા ઘન પદાર્થના કણો ફેલાયેલા હોય છે. વિચાર તો કરો, માણેક અને નીલમ જેવા કિંમતી રત્નો પણ એક પ્રકારના કલીલ જ છે. વાહ, કલીલની આ દુનિયા ખરેખર કેટલી વિશાળ અને રસપ્રદ છે. તો ચાલો આ આખી સફરના અંતે ફટાફટ યાદ કરી લઈએ કે આપણે આજે શું મુખ્ય મુદ્દાઓ શીખ્યા. 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલી, કલીલ એ દ્રાવણ અને નિલંબનની વચ્ચેની એક સ્થાયી અવસ્થા છે. બીજી, પ્રકાશના પથને દૃશ્યમાન બનાવતી ટિન્ડેલ અસર એ તેની પાકી ઓળખ છે. અને ત્રીજી, કલીલ સર્વવ્યાપી છે. આપણા ખોરાકથી લઈને વાતાવરણ અને કિંમતી રત્નો સુધી બધે જ હાજર છે. તો અંતે એક નાનો સવાલ વિચારવા માટે. આજે આપણે જે બધું શીખ્યા એના આધારે શું હવે નક્કી કરી શકાય કે જેલી અને માખણ કયા પ્રકારના કલીલ છે? એમની પરિક્ષેપિત કલા કઈ હશે અને પરિક્ષેપણ માધ્યમ કયું હશે? જવાબ વિચારજો, એ આપણા રસોડામાં જ છુપાયેલો છે. જો આપને આ જાણકારી ગમી હોય અને વિજ્ઞાનને આ રીતે સમજવામાં મજા આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે આવા જ રસપ્રદ વિષયો સાથે ફરી મળીશું. આભાર.